તો આજે આપણે કરવાનું છે JEE મેન્સ 2018 નો ક્વેશ્ચન. તો આ ક્વેશ્ચનમાં એવું given છે કે આપણે આ બ્લોક હેંગ કરતો તો એને આપણે ફોર્સ આપીને 30 ન્યૂટનનો ફોર્સ આપીને આપણે એ જે સ્ટ્રિંગ છે એને એક એંગલ પર આપણે ડિવાઈડ કરી દીધી. તો જે થીટા જે છે એ આપણે ફાઇન્ડ કરવાનો છે. થીટાનો ટર્મ્સમાં આપ્યું છે કે થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ x ઇન્ટુ 10⁻⁻1. તો આ જે x ની વેલ્યુ છે આપણે ફાઇન્ડ કરવાની છે. તો સૌથી પહેલા આપણે આ ક્વેશ્ચનની શરૂઆત કરીશું એફબીડી બનાવતા. એફબીડી આનો બની જશે કે આપણે આ પોઈન્ટમાં એફબીડી બનાવીશું. તો આ 30 ડિગ્રી હશે, 30 ન્યૂટન, અને 30 ન્યૂટનને કમ્પેર કરવા માટે આ થશે ટી કોસ થીટા થઈ જશે, ને આ થઈ જશે થીટા નોર્મલની સાથે વાળો કોસ થીટા, અને નોર્મલ ઓપોઝિટ ડાયરેક્શનમાં સાઇન થીટા થઈ જશે. ને નીચે જે વેઇટ જે આપણે હેંગ કર્યો છે એ વેઇટનો પોતે 100 ન્યૂટન જેટલો ફોર્સ લગાવશે m ઇન્ટુ જી કરીને. તો આ એફબીડીથી આપણે બે ઇક્વેશન બનાવીશું કે ટીનો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 100 ન્યૂટન અને ટીનો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 30 ન્યૂટન. તો આપણે ફાઇન્ડ કરવાનું છે tan. તો આમાં આપણે આ જે બે ઇક્વેશન બની છે, ઇક્વેશન 1 અને ઇક્વેશન 2, તો સાઇન થીટા અપોન કોસ થીટા થાય tan થીટા. તો એવી રીતે આપણે અપ્રોચ કરીશું કે આ બંને ઇક્વેશનને આપણે ડિવાઈડ કરીશું. સાઇન ટી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 30 અને ટી કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 100. તો અહીંયા આપણે આ બંનેને ડિવાઈડ કરીશું તો ટી કટ થઈ જશે, 0 0 બી કટ થઈ જશે. તો આપણો આન્સર આવશે tan થીટા ઇઝ ઇક્વલ ટુ 3/10. 3/10 જે હશે એ tan ઇનવર્સ બનશે. અહીંયા થીટા આપણે ફાઇન્ડ કરવાનું છે તો tan પેલી બાજુ જશે એટલે tan ઇનવર્સ બનશે. tan ઇનવર્સ બને એટલે 3 into 10 to the power, અને જે નીચે જે ડિવાઈડરમાં છે એ 10 to the power -1 માં આવશે. તો આ જે આપણે જે ઇક્વેશન બની એને આપણે આ ઇક્વેશન સાથે કમ્પેર કરીશું. તો ઓન કમ્પેરિંગ આપણને દેખાય છે કે x ની વેલ્યુ જે છે એ 3 ના બરાબર હશે. તો 10 to the power -1 is equal to tan inverse 3 minus 10 to the power -1. તો ઓન કમ્પેરિંગ આપણને ખબર પડે કે x ની જે વેલ્યુ હશે એ 3 હશે.